વૃદ્ધ પિતાની 3 સલાહ તમારું જીવન બદલાઈ જશે. પ્રાચીન સમયની આ વાત છે. રામપુર નામના એક નાનકડા ગામમાં એક વૃદ્ધ ખેડૂત, તેની પત્ની રમા અને 3 દીકરાઓની સાથે રહેતો હતો. ખેડૂત દરરોજ સવારે પોતાના ખેતરમાં જાય અને સાંજે ઘરે આવે. વર્ષના અંતમાં ખેતીમાંથી જે પણ મળે તેમાંથી ખેડૂત પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. ખેડૂતની પત્ની રમા પણ એક દિવસે અમીર માણસોના ઘરે વાસણ ધોવા માટે જતી હતી અને જે પૈસા મળે તે પોતાના પતિને આપતી હતી. પરંતુ આ વૃદ્ધ ખેડૂત પતિના દીકરા કંઈ પણ કામ કરતા ન હતા, તેથી તેમના માતા પિતા તેમના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત હતા. આમ કરતાં ને કરતાં ઘણા વર્ષ વીતી ગયા અને એક દિવસ તે વૃદ્ધ ખેડૂત અને તેની પત્ની બંને એકસાથે બીમાર પડ્યા. તેથી તે બંને કોઈ પણ કામ કરી શકતા ન હતા અને ઘરનું ભરણપોષણ પણ તે બંને જ કરતા હતા. તેથી તે વૃદ્ધ ખેડૂતને અને તેની પત્નીને ખૂબ જ ચિંતા થવા લાગી કે આપણે ખેતરમાં કામ કરવા માટે નહીં જઈએ તો પછી વર્ષના અંતમાં આપણને ખેતરમાંથી કંઈ પણ નહીં મળે, જેથી આપણા પરિવારનું ભરણપોષણ કઈ રીતે થશે. થોડા જ દિવસોમાં બંને પતિ પત્ની સાજા થઈ ગયા, પરંતુ બંનેને એક વાતની ચિંતા હતી કે આપણા મર્યા પછી આપણા 3 દીકરાઓનું શું થશે. તેમની પાસે કોઈ પણ જ્ઞાન નથી અને તે મહેનત પણ કરતા નથી, તો તે પોતાનું જીવન કેવી રીતે ગુજારશે. એમ વિચારીને અંતમાં તે વૃદ્ધ ખેડૂત અને તેની પત્નીએ બાજુમાં જંગલમાં રહેતા એક સાધુ પાસે જવાનો નિર્ણય કર્યો અને બીજા જ દિવસે સવાર થતાં જ બંને પતિ પત્ની સાધુને મળવા માટે જંગલ તરફ ચાલવા લાગ્યા. સાધુ પાસે જઈને બંને પતિ પત્નીએ સાધુને પ્રણામ કર્યા અને સાધુ મહારાજને કહ્યું કે હે સાધુ મહારાજ, અમારી ચિંતાને દૂર કરો. અમારે 3 દીકરા છે, પરંતુ તેમની પાસે કોઈ જ્ઞાન નથી અને તે મહેનત પણ કરવા માંગતા નથી. તેથી અમે તેમના ભવિષ્યને લઈને ચિંતિત છીએ કે અમારા મર્યા પછી અમારા 3 દીકરા પોતાનું જીવન કેવી રીતે ગુજારશે. બંને પતિ પત્નીની વાત સાંભળીને સાધુએ બંને પતિ પત્નીને એક ઉપાય બતાવ્યો. સાધુનો ઉપાય જાણીને બંને પતિ પત્ની ખુશ થઈ ગયા અને સાધુને પ્રણામ કરીને પાછા પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. અને બીજા જ દિવસે તે વૃદ્ધ ખેડૂતે અને તેની પત્નીએ પોતાના 3 દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે હવે અમે બંને થોડા જ વર્ષના મહેમાન છીએ, એટલા માટે અમારી એક છેલ્લી ઈચ્છા છે કે તમે 3 દીકરાઓ 4-4 મહિના આપણા ખેતરમાં ખેતી કરો અને જે પણ દીકરો સારી ખેતી કરશે તે દીકરાને અમે વારસામાં બધું આપી દઈશું. પોતાના માતા પિતાની વાત સાંભળીને 3 દીકરાઓ એક બાજુના સામું જોવા લાગ્યા અને 3 દીકરા મનમાં વિચાર કરવા લાગ્યા કે માત્ર 4 મહિના જ જો હું સારી ખેતી કરીશ તો મને બધું મળી જશે. તેથી 3 દીકરા પિતાજીને કહેવા લાગ્યા કે પિતાજી, અમને તમારી શરત મંજૂર છે અને અમે 4 મહિના સુધી ખેતી કરવા માટે તૈયાર છીએ. ત્યારે પિતાએ 3 દીકરાઓને કહ્યું કે આપણા ખેતરની પાસે એક નાશપતીનું વૃક્ષ છે જે મને ખૂબ જ ગમે, તો તમે આ 4 મહિનામાં તે વૃક્ષનું નિરીક્ષણ પણ કરજો. ત્યારે દીકરાઓ પિતાજીને કહ્યું કે ઠીક છે પિતાજી, તે વૃક્ષનું નિરીક્ષણ અમે ખૂબ જ સારી રીતે કરશું. એમ કહીને પહેલો દીકરો 4 મહિના માટે ખેતરમાં ખેતી કરવા જાય છે. ખેતી કરતાં કરતાં નાશપતીના વૃક્ષનું નિરીક્ષણ પણ કરે છે અને જોતા ને જોતા તેના 4 મહિના પૂરા થઈ જાય છે. ત્યારે બીજા દીકરાનો વારો આવે છે અને તે પણ ખેતરમાં ખેતી કરવા લાગે છે અને વૃક્ષનું નિરીક્ષણ પણ કરે છે, જેથી તે પિતાજીને સામે તે વૃક્ષનું વર્ણન કરી શકે. આમ કરતાં ને કરતાં બીજા 4 મહિના પસાર થઈ ગયા અને હવે છેલ્લા દીકરાનો વારો આવ્યો, જેથી તે ખેતરમાં ખેતી કરવા માટે જાય છે અને તે પણ નાશપતીના વૃક્ષનું નિરીક્ષણ કરે છે. અને જોતા ને જોતા છેલ્લા દીકરાના 4 મહિના પણ પસાર થઈ જાય છે. ત્યારે 3 દીકરાઓ પોતાના વૃદ્ધ પિતા પાસે જાય છે અને કહે છે કે પિતાજી, તમારા કહ્યા પ્રમાણે અમે 3 ભાઈઓએ આપણા ખેતરમાં ખેતી કરી અને નાશપતીના વૃક્ષનું નિરીક્ષણ પણ કર્યું છે. હવે તમે જ કહો કે અમારામાંથી કોને સારી ખેતી કરી છે. ત્યારે પિતાએ 3 દીકરાઓને કહ્યું કે પહેલાં તમે મને નાશપતીના વૃક્ષનું વર્ણન કરો. ત્યારે પહેલા દીકરાએ કહ્યું કે પિતાજી, એ નાશપતીનું વૃક્ષ તો એકદમ વાંકું ચૂકું હતું અને તે સુકાઈ ગયું હતું. ત્યારે બીજા દીકરાએ કહ્યું કે ના પિતાજી, તે નાશપતીનું વૃક્ષ લીલુંછમ હતું, તેના પર ઘણા બધા પાંદડા હતા, પરંતુ તે નાશપતીના વૃક્ષમાં માત્ર એક જ કમી હતી કે તેના ઉપર કોઈ પણ ફળ ન હતા. ત્યારે ત્રીજા દીકરાએ કહ્યું કે પિતાજી, મારા 2 મોટા ભાઈઓથી નિરીક્ષણ કરવામાં કોઈ ભૂલ થાય છે, કારણ કે મેં મારી સગી આંખોથી જોયું કે તે નાશપતીના વૃક્ષ ઉપર ઘણા બધા ફળ હતા. 3 દીકરાઓ એકબીજાની વાતથી સહમત ન હતા, તેથી 3 દીકરાઓ એકબીજા સાથે દલીલ કરવા લાગ્યા. ત્યારે વૃદ્ધ પિતાએ 3 દીકરાઓને સમજાવતા કહ્યું કે પુત્રો, તમારે એકબીજા સાથે દલીલ કરવાની કોઈ પણ જરૂર નથી, કારણ કે હકીકતમાં તમે 3 જણાએ નાશપતીના વૃક્ષનું વર્ણન સાચું જ કર્યું છે, કારણ કે મેં તમને જાણી જોઈને જુદી જુદી ઋતુઓમાં નાશપતીના વૃક્ષનું નિરીક્ષણ કરવા માટે મોકલ્યા હતા, જેથી તમે તે વૃક્ષનું નિરીક્ષણ
ઋતુ પ્રમાણે કર્યું હું તમને કહેવા માંગુ છું. તમે આ અનુભવના આધારે મારી આ 3 વાતોને જીવનમાં હંમેશા યાદ રાખજો. મારી પહેલી વાત કે દરેક ઋતુ એક સરખી નથી હોતી. એટલે કે જેવી રીતે એક વૃક્ષ ઋતુ પ્રમાણે સૂકું, લીલું અને ફળોથી ભરેલું રહે છે, બસ તેવી જ રીતે માણસના જીવનમાં પણ સુખ, દુઃખ, ઉતાર ચઢાવ આવતા રહે છે. એટલે કે ક્યારેય તમારા જીવનમાં ખરાબ સમય આવે તો પણ હિંમત અને ધીરજ રાખો, કારણ કે સમય એક સરખો ક્યારેય નથી રહેતો. આજે તમારો સમય ખરાબ છે તો કાલે સારો આવશે, કારણ કે સમય જરૂર બદલાય છે. મારી બીજી વાત કે જીવનમાં જે તમે સાચું માનતા હો તો તેને વળગી ન રહો, કારણ કે કદાચ તે ખોટું પણ હોઈ શકે. એટલા માટે હંમેશા બીજાના વિચારો પણ જાણો, કારણ કે આ દુનિયામાં જ્ઞાનની કોઈ કમી નથી. તમે ઈચ્છો છો તો તમે એકલા બધું જ્ઞાન મેળવી શકતા નથી. એટલા માટે મૂંઝવણભર્યા કિસ્સાઓમાં જાણકાર માણસોની સલાહ લેવામાં ક્યારેય પીછેહટ કરશો નહીં. જો તમારી પાસે ધન હશે પરંતુ જ્ઞાન નહીં હોય તો તમારું ધન નષ્ટ થઈ જશે, અને જો જ્ઞાન હશે અને ધન નહીં હોય તો તમે ધન પ્રાપ્ત કરી શકશો. અને જ્ઞાન અને ધન બંને તમારી પાસે હશે તો તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો. મારી ત્રીજી વાત, જો તમારે કોઈ વસ્તુ વિશે સાચી અને સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો તમારે તેને લાંબા સમય સુધી જોવી પડશે, નિરીક્ષણ કરવું પડશે. પછી તે વિષય હોય, વસ્તુ હોય કે પછી કોઈ વ્યક્તિ જ કેમ ન હોય. જો તમે લાંબા સમય સુધી તેનું નિરીક્ષણ નહીં કરો કે તેને નહીં જોવો તો તમને અધૂરી માહિતી પ્રાપ્ત થશે. જેવી રીતે નાશપતીના વૃક્ષની અધૂરી માહિતી તમને પ્રાપ્ત થઈ, કારણ કે તમે 4 મહિના સુધી જ તેનું નિરીક્ષણ કર્યું હતું. એટલા માટે વ્યક્તિ, વસ્તુ કે વિષયની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લાંબા સમય સુધી તેનું નિરીક્ષણ કરો. હવે ત્રણેય દીકરાઓ પિતાજીની વાત સમજી ગયા હતા કે જીવનમાં જેટલું ધન જરૂરી નથી એટલું જ્ઞાન જરૂરી છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો અને આવા અનેક નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.